એટલા માટે ચાંદી મને હસવું એટલા માટે આવી રહ્યું છે કે ડેફિનેટલી આપણે તમે જે તે વાત કરી ઓનલાઈન બિઝનેસની ઓનલાઈન પરચેસની આપણે જે વાત કરીએ છીએ એવી રીતે બ્રોકરેજ હાઉસમાં પણ હવે આપણને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ્સ અને ખાસ કરીને સેક્ટર્સ પર વધુ ફોકસ આપતા આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આજે પણ જોઈ લઈએ કે ઓઇલ એન્ડ ગેસ પર HSBC તરફથી આપણને ખરીદારીના માહોલ તરફ આપણને લઈ જતા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને ગેલ, HPCL, BPCL, IOC માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. ત્યાં જ પેટ્રોનેટ LNG માટે આપણને હોલ્ડ રેટિંગ જોવા મળી રહ્યા છે, પરંતુ ONGC માટે અહીંયા તેઓ રિડ્યુસ રેટિંગ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગ્લોબલ ઓઇલ્સ પ્રાઇસ, રિફાઇનિંગ્સ અને પેટ્રોકેમ માર્જિન હવે નબળું રહી શકે તેવી અહીંયા ધારણા આપી રહ્યા છે, પરંતુ તેમનું એ પણ કહેવું છે કે ડીલે રેમ્પઅપનો ફાયદો જે છે તે LNGને થઈ રહ્યો છે અને LNG એક મજબૂતી તરફ જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે રિફાઇનરી, પેટ્રોકેમ અને પાઇપલાઇન ક્ષમતા ઉમેરતા ગ્લોબલ ઉત્પાદનો માટે ભારત જે છે તે મુખ્ય ડેસ્ટિનેશન બની શકે છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે આપણને એક પોઝિટિવ રિપોર્ટ્સ જોવા મળી રહ્યો છે. ત્યાં ઓટો કંપનીઓ પર પણ આપણને જેફરીસ તરફથી રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. અહીંયા પણ તેમને મહિન્દ્રા, TVS મોટર્સ, આઈસર મોટર્સ એના માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે મોટાભાગના સ્ટોક્સ છે તેના માટે વેલ્યુએશન સસ્તા નથી, પરંતુ તેમની ગુણવત્તા જે છે તે એક યોગ્યતા તરફ લઈ જઈ રહી છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે 2024માં મહિન્દ્રાના વેલ્યુએશન રીરેટિંગ કરતા જોવા મળી રહ્યા છે અને મહિન્દ્રા FY26 કોર બિઝનેસ અર્નિંગ્સ જે છે 24 ગણા પર સ્ટોક જે છે અત્યારે આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે FY25-27 દરમિયાન TVS મોટર્સના 30% EPS CAGR રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને 23 જાન્યુઆરીથી નિફ્ટી ઓટો 40% પરફોર્મન્સ બાદ પણ આઈસર મોટર્સની અગર વાત કરીએ છીએ તો એ સૌથી વધુ એક એટ્રેક્ટિવ કાઉન્ટર્સ જોવા મળ્યું છે. ત્યારબાદ એવેન્યુ સુપરમાર્ટ પર ગોલ્ડમેન સેસના રિપોર્ટ્સ પર નજર કરીએ. અહીંયા આપણને વેચવાલીની સલાહ જોવા મળી છે. લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. તેમને ₹4,000 પ્રતિ શેરથી ઘટાડીને ₹3,425 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ડીમાર્ટનો ગ્રોથ જે છે તે હેડરૂમ ટોપ 10 શેર્સની બહાર છે. તે સાથે ડીમાર્ટની કોમ્પિટિશન મોટા વધવાને કારણે કરીને દબાણ જોવા મળી રહ્યું છે. આ કારણસર એક નેગેટિવ રિપોર્ટ તરફ આપણને દોરાતું જોવા મળી રહ્યું છે. તે સાથે FY25-26-27 દરમિયાન રિઝલ્ટ જે છે તે ઘટવાના અનુમાન પણ જોવા મળી રહ્યા છે અને આવક પણ ઘટી શકે છે. PB ફિનટેક પર HSBCના રિપોર્ટ પર નજર કરીએ. અહીં આપણને બાય રેટિંગ્સ યથાવત જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2550 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે દેશની સૌથી મોટી ઓનલાઈન ઇન્સ્યોરન્સ માર્કેટ પ્લેસ જે છે તે કંપની બની ચૂકી છે. તેમને આ કંપની તે ઓપરેટ કરી રહી છે. એટલું જ નહીં, લીડરશિપમાં પણ આ કંપની જે છે ખૂબ જ આગળ હવે લીડર બનતી જોવા મળી રહી છે અને ખાસ કરીને કંપનીના એબિટા માર્જિન જે છે તે FY28 સુધીમાં 19% સુધરવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા ઓવરવેટ રેટિંગ છે. લક્ષ્યાંક આપણને ₹9,000 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે કંપની તેમના ગ્રાહકોની ફ્રેન્ચાઇઝી લક્ષ્યને વધારવા પર ફોકસ કરી રહી છે. ત્યારબાદ ઝેન્ટેક પર આપણને મોતીલાલ ઓસ્વાલના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2,400 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે થોડા જ મહિનામાં કંપની જે છે તે પોતાના મુખ્ય ક્ષેત્રમાંથી તેમને મોટા ઓર્ડર્સ મળી શકે છે એવી તેઓ ધારણા રાખી રહ્યા છે. અને ત્યારબાદ VRL લોજિસ્ટિક્સ પર મોતીલાલ ઓસ્વાલના રિપોર્ટ્સ પર નજર કરીએ. અહીંયા પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યું છે. લક્ષ્યાંક તેમને ₹670 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીને થોડા વર્ષોમાં આવક ગ્રોથ દર વર્ષે 12 થી 13% વધવાની અપેક્ષા છે. અને લાસ્ટ BHEL પર JM ફાઇનાન્શિયલના રિપોર્ટ્સ પર નજર કરીએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹371 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25માં 10,400 મેગાવોટના પ્રોજેક્ટ્સ માટે કંપનીને અહીંયા ઓર્ડર્સ કંપનીએ મેળવ્યા છે અને FY24-27 દરમિયાન આવક અને એબિટા જે તે 30 થી લઈને 103% CAGR વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાંદની ખાસ કરીને સેક્ટર્સ પર જેટલા પણ રિપોર્ટ્સ આવે છે આપણે જોઈ રહ્યા છે કે એના પર સારું એવું એક્શન તો આપણને દિવસ દરમિયાન માર્કેટમાં જોવા જ મળે છે. જી તૃપ્તિ, આભાર આપનો.